નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે ફરી આજના એક વિડીયોમાં। મિત્રો, આજનો એક વિડીયો છે એ આપણે એવો વિડીયો બનાવીએ છીએ કે હાલ જ્યારે ગરવા ગિરનારના ફરી ફરતી જે પરિક્રમા છે એ પરિક્રમા ચાલી રહી છે અને ખૂબ સરસ મજાનો માહોલ છે અને લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રા કરી રહ્યા છે અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને કહેવાય છે કે ગિરનારને સંપૂર્ણ ગિરનારની પ્રદક્ષિણા કરી અને લોકો ખૂબ જ પોતે પુણ્ય કમાય છે। તો એ યાત્રાનો પ્રારંભ કેવી રીતે થયો હતો અથવા તો એ યાત્રાનું મહાત્મ્ય શું છે એના વિશે આપણે આજે આ વિડીયોની અંદર જાણશું। પણ વિડીયોને સંપૂર્ણ જોતા પહેલા આપ અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોડવડિયા, એમને ફોલો કરશો, યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરશો અને વધુ માહિતી જોવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો। વિડીયો આપને પસંદ આવે તો આપના લોકોમાં શેર કરશો, લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટથી આપના પ્રતિભાવ પણ જરૂરથી આપશો। તો આવો જઈએ આપણે આજના આ લીલી પરિક્રમાના મહાત્મ્યના વિડીયો તરફ। ગિરનારની પરિક્રમાની શુભ શરૂઆત આજથી 162 વર્ષ પહેલા ડોબરિયા કુરમાં અવતરણ થયેલા એવા અજાભગત બાપાએ સંવંત 1919માં કારતક સુદ 11ના દિવસે સૌ પ્રથમવાર લોક કલ્યાણ અર્થે કરાવેલી। આવો જાણીએ અજાભગત કોણ હતા। અજાભગતના પિતા અને ગુરુ એટલે શ્રી દેવજી બાપા ડોબરિયા, જેઓ બગડુ ગામ એટલે જુનાગઢના હતા, અને એમના પિતા એટલે એમના ગુરુ કલાબાપા ડોબરિયા છે તેઓ ઉપલેટા, અને એમ જ એમના ગુરુ દાસારામ બાપા એ બાલાગામ એટલે કે કેશોદનું બાલાગામ છે ત્યાંના શ્રી રામદેવ પીરના આરાધક હતા અને રામદેવ પીરની પૂજા અર્ચના કરતા હતા। અજાભગત દરરોજ સવારે બગડુથી ભવનાથ તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના પૂજન અર્થે કાયમ માટે પગપાળા ચાલી અને જતા હતા। અને સાથે સાથે એ મંદિરની બાજુમાં એક ગુરુ ફરાળી બાબા કરી અને એક બાબા હતા, અને એ આસન જમાવી અને ત્યાં બેસતા અને ત્યાં એમની સેવા કરવા માટે દાદા જતા હતા। ધીમે ધીમે આ રોજનો કાર્યક્રમ થઈ ગયો। ગુરુ ફરાળી બાબા જે છે એ આજ બપોરથી લઈને કાલ બપોર એટલે કે 24 કલાકે માત્ર છાશનું સેવન કરતા, આ સિવાય બીજું કોઈ પણ અન્ન કે કોઈ પણ ફરાળ કે એવું કંઈ પણ ખાતા નહીં, માત્ર છાશ પીતા હતા। તો અજાભગત જ્યારે એમના ગામથી નીકળે એટલે સવારે બગડુથી નીકળે ત્યારે એમને આવતી વખતે એમના માટે છાશ લેતા આવે અને ઘણા વર્ષો સુધી એમની નેકી ટેકી સેવા પૂજા આ બધું જોઈ અને ગુરુ ફરાળી બાબા છે એમના પર પ્રસન્ન થયા અને એક શિક્ષણ પણ નહોતું લીધેલું એવા એક અજાભગત છે એમના પર હાથ મૂકી અને એમને વેદનું જ્ઞાન છે એ આપ્યું અને ગિરનારી મહાત્મ્ય એટલે કે ગિરનારનો આખો જે મહત્વ શું છે, એમનો જે પ્રણાલિકા શું છે એ આખું સમજાવ્યું અને સાથે સાથે એ દેવભાષા સંસ્કૃતમાં પણ આ ઇતિહાસ છે એ લખતા ગયા। અને એ પુસ્તક આજે પણ શ્રી રામદેવ પીરનું મંદિર એટલે કે બગડુ ગામની અંદર જે રામદેવ પીરનું મંદિર આવેલું છે ત્યાં આ પુસ્તક છે અને આ પુસ્તકના આધારે આપણે આજે વાત કરીએ છીએ। આ બધું જ જ્ઞાન છે એ અજાભગતને આપી અને ગુરુ ફરાળી બાબાએ ગિરનારની પરિશ્રમમાં આવેલી તેમની જે જગ્યા છે ને એ સામાન્ય જનતા માટે એટલે કે ગોચર અગોચર એટલે કે ત્યારે દુર્લભ હતી, એને ફક્ત દેવલોકો જ જાણતા હતા એવી જે જગ્યા છે ત્યાં એ રહ્યા। અજાભગતને બતાવતા સમજાવતા અને એમની સાથે આ બધા સિદ્ધાંતો છે એ અને ગિરનારના જે સંતો છે, ગિરનારી બાવાઓ એટલે કે સ્વયં ગુરુદત્ત ભગવાન, અને એમની સાથે સંવંત 1916માં કારતક સુદ 11ના દિવસે આજે છે એમની પ્રણાલિકા છે એમની શુભ શરૂઆત કરી। આ ગિરનાર પર્વત પર ગોચર રૂપે રહેલી આદિ દેવો દેવતાઓ, અવધૂત જોશીઓ, સિદ્ધ સંતોના બેસણા આ બધું જ અત્યારે ઉપસ્થિત છે અને દર સુદ બીજ પર આ બેસનાઓ છે તે અગોચર સનાતનની એક ગુપ્ત ગુફા હતી અને એ ગુફાથી ગુપ્ત બીજ પાટોત્સવ કે જેમને ફક્ત દેવતાગણ જ એમાં પૂજા અર્ચના કરતા હતા અને એ સ્થાન અને તેમના દર્શન છે એ દરેક વૃક્ષોની માહિતી, અંદર રહેલા જે વૃક્ષો છે એની જડીબુટીઓ અને એ ખરેખર સોનું વહાવતી એવી સોનરેખ નદી એને પણ બતાવતા અને સંવંત 1919માં કારતક સુદ પૂનમના દિવસે આ યાત્રા છે એ એમણે પૂરી કરી। આમ ગિરનારી પરિક્રમા ફક્ત ને ફક્ત જે લોકો દેવ લોકો જ કરતા અને એ સમયની વાત છે અને આમ જતા ધીમે ધીમે કરતા પોતાનું પુણ્યનું ભાથું છે એ બાંધી શકે એ આશયથી અજાભગત બાપાએ અથાગ પ્રયત્નો થકી સંવંત 1919માં કારતક સુદ 11ના દિવસે આ યાત્રાની શરૂઆત કરી અને કારતક સુદ પૂનમના દિવસે એમણે આ જે યાત્રા અત્યારે ચાલે છે એ પૂર્ણ કરી અને ત્યારથી આ પરંપરા ધીમે ધીમે ચાલુ થઈ। તો મિત્રો, ગિરનારની અત્યારે આ ચાલી રહેલી જે લીલી પરિક્રમા આપણે જેમને કહીએ છીએ એનો એક નાનકડો એવો ઇતિહાસ મારી સમક્ષ આવ્યો છે
તો આ પ્રમાણે એક પ્રાણ કે બીજી ઘણી બધી અલગ અલગ પ્રકારના ઘણા બધા લોકોના માતમ્ય પણ જોડાયેલા હોય છે અને ઘણા બધા સાધુ સંતો મહાપુરુષો અને વેદ પુરાણોની અંદર પણ કંઈક અલગ અલગ રીતે બધાનો ઉલ્લેખ હોય છે. પણ આપણી પાસે અત્યારે આ જે માહિતી છે એ પ્રમાણે મેં આપને વર્ણવી છે. મિત્રો, આપને વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ મોકલશો અને આપના લોકો સુધી પહોંચાડશો, જેથી કરી અને આપણે જે અત્યારે આ યાત્રા કરી રહ્યા છીએ એમના વિશેની માહિતી લોકો સુધી પહોંચે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.